વિષય સંસ્કૃત. ચાલો થોડું આગળ અભ્યાસ કરીએ. આ વિડીયોમાં આપણે પોએમ પદ્ય એના શ્લોક નંબર 1, 3 અને 5નું ભાષાંતર જોવું છે, કારણ કે તેના 8 માર્ક છે અને પાછો 8 માર્કના ગદ્યમાંથી પણ ભાષાંતર પૂછાય છે. થોડું રોજ વાંચીએ તો યાદ રહી જાય. તો ચાલો આપણે ભાષાંતર જોઈ લઈએ. પદ્ય ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ. 8 ગુણ. 2 પદ્ય ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ માટેનો પ્રશ્ન પૂછવામાં આવે છે. 1ના અથવામાં 1. 2 પંક્તિઓવાળા 2 શ્લોકો અથવા 4 પંક્તિઓવાળો 1 શ્લોક પૂછવામાં આવે છે. પાઠ 2 અને 8 સિવાય તમામ પાઠમાંથી શ્લોક પૂછાય છે. તો પદ્ય નંબર 1 એનું લાઇન ટુ લાઇન જે આપણે ભાષાંતર છે એ આપણે ક્લાસમાં જોઈએ જ છીએ. આજે તો હું માત્ર ભાષાંતર વાંચીશ. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. દેહી એટલે આપો. શ્રેષ્ઠતાની એટલે શ્રેષ્ઠ, અતિશય ઉત્તમ પ્રકારના. દ્રવિણાની એટલે ધન. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ અને સૌભાગ્યને ધારણ કરાવો. શુભગત્વમ એટલે સૌભાગ્યને. દક્ષસ્ય એટલે કર્મ નિપુણતાની. સૌભાગ્યને ધારણ કરાવો. શુભગત્વમ. ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. તનુના એટલે શરીરની અને અરિષ્ટિમ એટલે નિરોગીતા આપો. વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. સુદીન તત્વમય એટલે સારા દિવસો પ્રદાન કરો. ફરીથી વાંચું છું, લખી લેજો. 2, 3, 5 વાર લખશો તો તમને યાદ રહી જશે અને થોડો આઈડિયા પણ આવી જશે. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો. ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો. વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. બીજો શ્લોક છે, હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ. વરુણ અને પ્રજાપાલક અગ્નિદેવને અમને ઉત્તમ બુદ્ધિ આપો. આ સહેલો છે. મેઘા એટલે બુદ્ધિ. હે ઇન્દ્રદેવ અને હે વાયુદેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આ આહુતિઓ સમર્પિત છે. આ ઘણું સહેલું છે. આમાં માત્ર 4 આપણે ઓલા જ કરવાના હોય છે.